સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ચાલો આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.4 નો દાખલા નંબર 1. f of x is equal to આપેલું છે 3x square plus 15x plus 5 હોય તો f of 3.0 નું આસન મૂલ્ય ખાલી જગ્યા હોય. ચાર ઓપ્શન આપેલા છે. b સોલ્યુશન છે 47.66 મળે, b આપેલો છે 57.66, c આપેલો છે 66.66 અને d આપેલો છે 77.66. તો અહીંયા સૌપ્રથમ f of x શું આપેલું છે 3x square plus 15x plus 5 અને પ્રથમ વિકલિત મેળવી લેવાય f dash of x is equal to 6x plus 15. હવે આપણને x plus delta x કોને કહેશું તો કે 3.0b કેમ કે એનું આસન મૂલ્ય મેળવવાનું છે. તો આમાં x કેવો પસંદ કરાય 3 तथा डेल्टा x is equal to 0.02. હવે f નું આસન મૂલ્ય માટે સૂત્ર છે f નું આસન મૂલ્ય f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x. આપણે કોણ મેળવવાનું હતું 3.02 નું મેળવવાનું હતું. તો f of 3.02 is equal to x અને delta x ની કિંમત આમાં મૂકો. તો f of 3 ની કિંમત કેટલી મળશે પ્લસ f dash of 3 ની કિંમત આપણને અહીંથી મળશે આ ટાઈપનું આપણને મળે 3 નો વર્ગ કેટલો આવશે 9 15 3 45 પ્લસ 5 18 પ્લસ 15 ઇન્ટુ 0.02 પ્લસ 27 ને 50 એટલે કેટલા આવશે 77 પ્લસ 18 ના 15 33 into 0.02 આ બેનો ગુણાકાર કરો તો શું આવે 77 પ્લસ 0. આ બંનેનો ગુણાકાર શું થાય 0.66 બેનો સરવાળો 77.66. આમ f નો આસન મૂલ્ય કેટલો મળે
હવે શું આપેલું છે, એક સમઘનની બાજુની લંબાઈ છે એ x મીટર છે. જો તેની બાજુની લંબાઈમાં 3% નો વધારો થતો હોય, બાજુની લંબાઈમાં થતો વધારો કેટલો આપ્યો છે, 3% નો વધારો થાય છે, તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય મેળવવાનું છે આપણે. તો ધારી લઈએ કે આપેલું છે સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. સમઘનની બાજુની લંબાઈમાં થતો વધારો કેટલો છે, 3% છે, એટલે કે ડેલ્ટા x આપ્યું ને. સમઘનની બાજુની લંબાઈમાં થતો વધારો 3% છે. એટલે કે શું આપેલું છે, ડેલ્ટા x x ના 3%, બાજુની લંબાઈમાં વધારો થાય છે એટલે x એટલે x ના 3%, એટલે કે 3x ના છેદમાં શું લખાય, 100. હવે આપણે જાણી ગયા કે સમઘનનું ઘનફળ કયા સૂત્ર દ્વારા મળશે, સમઘનનું ઘનફળ v x³ અને x ની સાપેક્ષે વિકલન કરીએ કેમ કે ડેલ્ટા x આપેલો છે, dv/dx 3x². તો હવે આપણે શું કરશું, સમઘનનું ઘનફળ આપણે મેળવ્યું છે, એમાં v x³ હતો એટલે કે dv/dx શું મેળવ્યું, 3x². હવે સમઘનના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય એટલે શું કહેવાય, ડેલ્ટા v શું થશે, dv/dx ડેલ્ટા x. તો dv/dx ની કિંમત કેટલી હતી, 3x² અને ડેલ્ટા x ની કેટલી આવી હતી, 3x ના છેદમાં 100 એટલે કેટલા આવશે, 9x³ ના છેદમાં 100. આ x³ ની જગ્યાએ આપણે શું લખીએ, v લખાય તો સમઘનનું ઘનફળ v x³ એટલે કે v ના છેદમાં 100 એટલે કેટલા ટકા આવ્યા, 5 ટકાવાળા નથી માંગ્યો આપણને. તો આપણે સીધું આપણે શું કરી નાખશું, 9 ને 100 વડે ડિવાઈડ કરીએ તો 0.09 x³ મીટર ઘન. એટલે કે કયો આવશે ઓપ્શન, આમ વિકલ્પ સી મળે આપણને. આ વિકલ્પ સી મળશે આપણને. અને જો ટકાવારીમાં માંગ્યું હોય તો આપણે શું કરત અહીંયા, તો કે 9 અહીં વિના છેદમાં શું લખાય, 100 એટલે કે કેટલા ટકા આવે, 9%. તો અહીંયા આપણે એક્સરસાઇઝ 6.4 કમ્પ્લીટ થશે. હવે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.5 માટેની થિયરી. તો આપણે એક્સરસાઇઝ 6.5 માં શું શીખવાનું છે મિત્રો, પહેલા તો સૌપ્રથમ તે જાણીશું કે આપણે કોઈ પણ વિધેય આપ્યું હોય તો એનું મહત્તમ મૂલ્ય નક્કી કરવું હોય કે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવું હોય તો એ કઈ રીતના કરી શકાય. તો આપણે એની પ્રોસેસ શીખીશું. તો કે આપણે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવાની રીત શીખીએ. મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો નક્કી કરવાની રીત.
તો જો મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો કઈ રીતના નક્કી કરવા, તો કે સૌપ્રથમ તો આપણને શું રકમ આપેલી હોય y f(x) આપેલું જ હોય. તો આપણે સૌપ્રથમ આપણે શું કરશું, એનું પ્રથમ વિકલિત મેળવશું. y f(x) પરથી f (x) મેળવવું. એટલે કે કોઈ પણ વિધેય હોય એનું પ્રથમ વિકલિત મેળવી લેવાનું, ત્યારબાદ એનું બીજું વિકલિત પણ મેળવી લેશું. ત્યારબાદ y પછી આવશે f (x) મેળવવું. એટલે કે f ખાલી x મેળવવાનું છે. દ્વિતીય વિકલિત મળી ગયું. ત્યારબાદ આપણે શું કરવાનું, તો કે ત્યારબાદ f (x) 0 લેવાનું. ત્યારબાદ f (x) 0 લેતા સમીકરણના બીજ મળે, એટલે કે એમાંથી x ની કિંમત મળશે. આ બીજ મળ્યા હોય એટલે કેમાં મૂકવાનું, f (x) માં, એટલે કે દ્વિતીય વિકલિતમાં મૂકવાનું. આ બીજને f(x) માં મૂકતા જો f(x) > 0 મળે, આ બીજને તમે દ્વિતીય વિકલિતમાં મૂક્યું હોય અને એની કિંમત 0 થી મોટી મળે, તો આ બીજ આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. અને જો આ બીજને f(x) માં મૂકતા જો f(x) <0 મળે, તો આ બીજ આગળ સ્થાનીય મહત્તમ કિંમત મળે. એટલે f(x) 0 લેતા આપણને સમીકરણના બીજ મળશે. એ બીજને આપણે દ્વિતીય વિકલિતમાં મૂકશું. જો <0 મળે તો એ બીજ આગળ સ્થાનીય મહત્તમ કિંમત મળશે, અને f(x) ની કિંમત >0 મળશે તો એ બીજ આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળતી હોય. ત્યારબાદ આપણે જોશું ત્યારબાદ આ બીજને આપણે કેમાં મૂકવાનું, મૂળ રકમ એટલે કે f(x) માં મૂકવાનું. જો f(x) છે એ આપણને શું દર્શાવશે, બીજને f(x) માં મૂકો એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય દર્શાવશે. ત્યારબાદ આ બીજને f(x) માં મૂકતા જે બીજ આગળ સ્થાનીય મહત્તમ કિંમત મળે તે બીજ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને આવી જ રીતના જે બીજને f(x) માં મૂકતા જે બીજ આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળતી હોય તે બીજ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. તથા બીજને f(x) માં મૂકતા જે બીજ આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે તે બીજ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો આ આપણી રીત હતી
કે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો નક્કી કરવાની રીત શું છે? તો કે સૌપ્રથમ આપણે શું કરવાનું કે તમને મૂળ વિધેય આપેલું હોય એટલે કે શું આપેલું હશે y f of x. તો y f of x પરથી સૌપ્રથમ એનું પ્રથમ વિકલિત મેળવવાનું. શું મેળવશું? પ્રથમ વિકલિત. પ્રથમ વિકલિત મેળવો એટલે પાછું વિકલન કરશું એટલે દ્વિતીય વિકલિત મળે. તો ત્યારબાદ શું મેળવવાનું? દ્વિતીય વિકલિત. પછી આપણે શું કરશું કે f' of x હોય ને પ્રથમ વિકલિત જે મેળવવું હોય ને એના બરાબર 0 ધારવાનું. એટલે કે એમાંથી આપણને સમીકરણના બીજ મળે એટલે કે x ની કિંમત મળશે. ઈ બીજને આપણે કેમાં મૂકવાના? દ્વિતીય વિકલિત મેળવવું હોય ને એમાં મૂકવાના. જો એ બીજને આપણે દ્વિતીય વિકલિત મેળવવું હોય એમાં મૂકો અને પછી એની કિંમત છે એ ગ્રેટર ધેન 0 મળે, 0 થી મોટી, તો એ બીજ આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળતી હોય છે. અને આ બીજ જે મેળવ્યું હોય એને f' of x માં મૂકો દ્વિતીય વિકલિતમાં અને એની કિંમત 0 થી નાની બતાવો લેસ ધેન 0, તો એ બીજ આગળ સ્થાનીય મહત્તમ કિંમત મળતી હોય. અને પછી શું કરવાનું? આપણે શું મેળવવાનું હોય? સ્થાનીય મહત્તમ મૂલ્ય અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. એટલે કે શું કરશું? ત્યારબાદ જે બીજ મળ્યું હોય એ એટલે કે આ બીજને f of x માં મૂકતા પછી બીજ મળ્યું હોય એને કેમાં મૂકવાનું? રકમમાં, મૂળ વિધેય હોય એમાં f of x માં મૂકતા જે બીજ આગળ તમને સ્થાનીય મહત્તમ કિંમત મળતી હતી આમાં મૂકી દે. જે બીજને આપણે દ્વિતીય વિકલિતમાં મૂકો અને મહત્તમ કિંમત મળતી હતી એ બીજને આપણે f of x માં મૂકો ને એટલે શું મળશે? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળતું હોય તમને. અને જે બીજને f of x માં મૂકતા જે બીજ આગળ તમને સ્થાનીય ન્યૂનતમ કિંમત મળતી હતી એ બીજને તમે કેમાં મૂકો? f of x માં મૂકો ને એટલે શું મળે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તમને. તો આ હતી મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવાની રીત. તો હજી આપણે ખાસ નોંધ કરીને લખી લેશું કે જો f' of x is equal to 0 મળે તો તે બીજ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે. તો આ તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટેની પ્રોસેસ. જો આપણે f' of x is equal to 0 લ્યો એટલે સમીકરણના બીજ મળે x ની કિંમત અને એને તમે દ્વિતીય વિકલિતમાં મૂકવાની હોય ને એટલે દ્વિતીય વિકલિતમાં મૂકો અને 0 જ મળી જાય તો આપણે કહી શકાય કે એ બીજ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળતી હોય નહીં. આપણે ખાસ ધ્યાનમાં લેવું. આપણે એ તો ખબર છે કે દ્વિતીય કોઈ પણ બીજ હોય ને દ્વિતીય વિકલિતમાં મૂકો અને ગ્રેટર ધેન 0 મળતું હોય આની કિંમત f' of x ની કિંમત ગ્રેટર ધેન 0 તો એ બીજ આગળ કેવી કિંમત મળતી હોય? સ્થાનીય ન્યૂનતમ કિંમત મળતી હોય. અને એ બીજને આપણે આમાં મૂકો અને લેસ ધેન 0 મળે તો એ બીજ આગળ સ્થાનીય મહત્તમ કિંમત મળે. પણ f' of x ની કિંમત 0 થઈ જતી હોય બીજને મૂકતા તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે નહીં. ખાસ ધ્યાનમાં લેવું. અને બીજું છે જો વિધેય સૌર અંતરાલમાં વ્યાખ્યાયિત હોય એટલે કે જે વિધેય હોય ને એની બાજુમાં કન્ડિશન આવી હોય સૌર અંતરાલમાં વ્યાખ્યાયિત હોય તો શું કરવાનું? જો વિધેય સૌર અંતરાલમાં વ્યાખ્યાયિત હોય તો વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ કિંમત મળે. જો વિધેય સૌર અંતરાલમાં વ્યાખ્યાયિત હશે ને કે બાજુમાં જે કન્ડિશન આવી હોય સૌર અંતરાલમાં વ્યાખ્યાયિત હોય તો તમને કઈ કિંમત મળતી હોય? વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ કિંમત મળતી હોય. તો એ કઈ રીતના આપણે કરવાનું? વૈશ્વિક મહત્તમ કિંમત કઈ રીતના મળે? તો કે જો કે સૌર અંતરાલમાં જે કન્ડિશન આવી હોય ધારો કે વિધેય અહીંયા x બિલોંગ્સ ટુ નામ દીધું સૌર અંતરાલ 0 થી 2 તો આ બે કિંમતને મૂળ વિધેયમાં મૂકવાની f of x માં અને એક તો તમને સ્થાનીય મહત્તમ કિંમત મળી હોય અથવા તો સ્થાનીય ન્યૂનતમ કિંમત મળી હોય અથવા તો બેય મળી હોય
તો એ બધાયમાંથી જે મોટી કિંમત હોય ને એ વૈશ્વિક મહત્વ મૂલ્ય કહેવાય, અને એ બધાયમાંથી જે નાની કિંમત મળતી હોય એને શું કહેવાય? વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. ખ્યાલ આવી ગયો? સૌરતંત્રના અંતરિમ બિંદુએ લીધેલ વિધેયની કિંમત અને વૈશ્વિક સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ કિંમત, આ ચારેયમાંથી જે મોટી હોય એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય દર્શાવે, ચારેયમાંથી જે નાની હશે એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય દર્શાવે. આમ તો કોઈ ફેરફાર થતો નથી, બેમાં મોસ્ટલી જવાબ સરખા જ મળતા હશે. વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યના સ્થાનિક મહત્તમ મૂલ્ય અને સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય. પણ ગણિતની ભાષામાં આ બે શબ્દ જરાક અલગ પડેલા છે. ચાલો હવે આગળ વધીશું. તો સૌપ્રથમ ખ્યાલ આવી ગયો મિત્રો, સ્થાનિક મહત્તમ મૂલ્ય અને સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય કોને કહેવાય, અને વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કોને કહેશું. વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ક્યારે મળે? તો કે વિધેય છે એમાં વ્યાખ્યાયિત હોવું જોઈએ, સૌરૃત અંતરાલમાં વ્યાખ્યાયિત હોય તો જ મળશે, બાકી મળશે નહીં. તમને ધારો કે વિધેય આપેલું છે y f of x, નો આપણે ગ્રાફ આ ટાઈપનો દોરશું. આ વિધેય કેમાં વ્યાખ્યાયિત આપેલ છે? x બિલોંગ્સ ટુ હોય તો સૌરૃત અંતરાલ ab માં વ્યાખ્યાયિત છે. તો આમાં વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શું છે એ આપણે શીખવાનું છે. તો જો સૌરૃત અંતરાલના અંત્ય બિંદુ આયા કહેવાય બે, કે ધારો કે આ જે છે અહીંયા a ની કિંમત આવે છે, એ અહીંયા છે, અને b ની કિંમત આપણે સપોઝ કે અહીંયા છે. તો હવે f આપણે વચમાં જે હોય બિંદુ હોય તો આપણે આની અંદર વ્યાખ્યાયિત થતા હશે ગમે એ, એટલે કે ધારો કે અહીંયા એક કિંમત છે ને અહીંયા કિંમત છે, આ સ્થાનિક મહત્તમ મૂલ્ય બતાવે છે. એવડી આ કિંમત છે ને f આપણે c નામ આપી દઈએ. આ શું છે? સ્થાનિક મહત્તમ મૂલ્ય. અને આ શું છે? સ્થાનિક મહત્તમ મૂલ્ય. તો વચમાં જે આવતું હોય ને સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય, અને અહીંયા જે આવે છે કેવું છે? સ્થાનિક મહત્તમ મૂલ્ય. અને જે સૌરૃત અંતરાલના અંત્ય બિંદુએ આપણે વિધેયની કિંમત મેળવીએ ને, તો આ જે આવે છે શું છે? આ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાય. કેવું કહેવાય? વૈશ્વિક મહત્તમ મૂલ્ય. આની અંદર મોટા મોટું મૂલ્ય આવે. અને આ જે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આને કેવું કહેવાય? આ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેશું. નાનું નાનું મૂલ્ય. અને વિધેયનો વિવૃત અંતરાલમાં વ્યાખ્યાયિત હશે તો તમને આ બે મૂલ્યો નહીં મળે, કેમ કે એ બે કિંમત આપણે લેવાની નથી, એની વચ્ચેની કિંમત લેવાની છે. તો આ આપણું સ્થાનિક મહત્તમ મૂલ્ય થતું હોય, આ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય થતું હોય. વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ ક્યારે મળે? તો કે વિધેય કેમાં વ્યાખ્યાયિત હોવું જોઈએ? સૌરૃત અંતરાલમાં વ્યાખ્યાયિત હોવું જોઈએ, ત્યારે જ મળતું હોય. અને આ ટોપિક મિત્રો ખાસ શીખવો, કેમ કે આ ટોપિક છે ગુજરાત બોર્ડમાં આપણે ચોક્કસપણે 4 માર્કમાં દાખલો પૂછાશે અને પૂછાશે. એટલે બધા દાખલા વ્યવસ્થિત તૈયાર કરવાના. જો ગુજરાત બોર્ડના એક્ઝામમાં 4 માર્ક તમારે વ્યવસ્થિત જોતા હોય તો.
તો f(x) શું આપેલું છે તમને 2x - 1 નો સ્ક્વેર પ્લસ 3 અને નીચે આપેલા વિધેયોનું મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે મેળવવાના છે. એવું જરૂરી નથી મિત્રો કે બે વસ્તુ મળતી જ હોય, તમને મહત્તમ મૂલ્ય મળે અને ન્યૂનતમ મૂલ્ય મળતું જ હોવું જોઈએ એવું નથી. ઘણી વખત તમને મહત્તમ મૂલ્ય મળે, ન્યૂનતમ મૂલ્ય ન પણ મળી શકે. ઘણી વખત ન્યૂનતમ મૂલ્ય મળે, મહત્તમ મૂલ્ય ન પણ મળી શકે. ઘણી વખત આપણને બે મૂલ્ય મળે અને ઘણી વખત એક પણ મૂલ્ય ન મળી શકે. ખાસ ધ્યાન રાખજો, ગુજરાત બોર્ડમાં આ રીતના દાખલા 4 માર્કમાં આવશે. ચાલો આપણે પ્રથમ વિકલ્પ મેળવશું. પહેલા તો સૌપ્રથમ આપણે શીખી ગયા કે જે વિધેય આપ્યું હોય એનું શું કરવાનું, પ્રથમ વિકલ્પ મેળવવાનું. ત્યારબાદ શું કરવાનું, દ્વિતીય વિકલ્પ મેળવી લેવાનું. ત્યારબાદ શું કરાય કે પ્રથમ વિકલ્પ મેળવવું હોય એની કિંમત 0 ધારી લેવાય. એટલે શું મળશે, સમીકરણના બીજ મળે. એમાંથી એ બીજને કેમાં મૂકવાના, દ્વિતીય વિકલ્પમાં મૂકવાના. જો દ્વિતીય વિકલ્પ છે એની કિંમત ગ્રેટર ધેન 0 મળતી હોય તો એ બીજ આગળ કેવી કિંમત મળે, સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે. અને એ બીજને દ્વિતીય વિકલ્પમાં મૂકતા જો દ્વિતીય વિકલ્પની કિંમત લેસ ધેન 0 હોય તો એ બીજ આગળ સ્થાનીય મહત્તમ કિંમત મળે. આ રીતે આપણે આગળ વધીએ અને પછી બીજને આપણે મૂળ વિધેય એટલે કે જે રકમ આપી હોય એમાં જ મૂકી દેવાય. એટલે કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ આપણે પ્રથમ વિકલ્પ મેળવીએ f(x) તો શું આવે 2 * 2x - 1. તો પાછો આનો વિકલન 2 તો +3 તો 0 એટલે કે શું આવ્યું 4 2x - 1. આનો અંદર ગુણાકાર કરવો હોય તો કરી શકાય. તો શું આવશે 8x - 4. આ દ્વિતીય વિકલ્પની કિંમત મેળવો f'(x). તો આનો વિકલન શું થાય 8 - 4 નો તો 0. તો પ્રથમ વિકલ્પની કિંમત કેવી ધારી લેશું આપણે 0 લેતા પ્રથમ વિકલ્પની કિંમત. તો શું આવે, હું તો પ્રથમ વિકલ્પની 4 * 2x - 1 4 0 ના છેદમાં જાય એટલે 0. પછી તો શું આવે 2x - 1 0. તો 2x = 1 તો x આવ્યું 1. આ બીજ મળી ગયું આપણે 0 ધરી રાખીએ. આ બીજને કેમાં મૂકવાનું, દ્વિતીય વિકલ્પમાં મૂકો. તો દ્વિતીય વિકલ્પ અચળ વિધેય દર્શાવે છે જો 8. એટલે આપણે ગમે મૂકો x ની કિંમત અમારે ફેર નહીં પડે, 8 લીધી રહેશે ને સામેની સાઈડ. એટલે કે હવે શું કરશું આપણે f'(x) નો ભનાર આ બીજને આપણે દ્વિતીય વિકલ્પમાં અહીં મૂક્યા છે તો = 8. 8 ના 8 રહેશે ને 8 છે કેવી સંખ્યા છે 0 થી મોટી એટલે કે 8 0. એનો મતલબ કે x ભનાર આગળ કેવી કિંમત પડશે, સ્થાનીય. જે તમને કીધું હતું ને કે દ્વિતીય વિકલ્પની કિંમત 0 થી મોટી હોય તો એ બીજ આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે અને લેસ ધેન 0 હોય તો એ બીજ આગળ સ્થાનીય મહત્તમ કિંમત મળે. એટલે કે x = 1 આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. તેથી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શું આવશે, તો કે સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય કઈ રીતના મળે, બીજને કેમાં મૂકવાના હોય મૂળ વિધેયમાં લગાવીએ f(1) = 2 * 1 - 1 નો પાવર ઉપર સ્ક્વેર પ્લસ 3 આ 2 તો કેન્સલ 1 - 1 એટલે 0 0 નો વર્ગ એટલે 0 0 + 3 એટલે શું આવશે 3. આમ તમને આમાં સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળ્યું 3, સ્થાનિય મહત્તમ મૂલ્ય મળતું નથી. અને જો વિધેય સૌરતંત્રમાં એ કન્ડિશન નથી આવી સૌરતંત્ર વડે એટલે વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. એટલે કે આ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય ત્રણ છે. આ રીતના આપણે ગણતરી કરવાની છે.
ત્યારબાદ આપણને આપેલું છે f of x is equal to minus કાઉસમાં x minus 1 નો સ્ક્વેર પ્લસ 10. તો સૌપ્રથમ આપણે શું કરશું? પ્રથમ વિકલિત મેળવવી f dash of x. તો શું આવે? minus 2 into x minus 1. આનો વિકલન પાછું 1 અને પ્લસ 10 નું 0 થાય. એટલે હું આવે minus 2 into x minus 1. હવે દ્વિતીય વિકલિત મેળવશું f double dash of x. તો આનો વિકલિત શું થાય? 2 into 1 એટલે કે -2. પ્રથમ વિકલિત છે એની કિંમત 0 ધારેલી f dash of x is equal to 0 લેતા 0 લો તો હું -2 into x minus 1 is equal to 0. -2 0 ના છેદમાં જશે એટલે x minus 1 is equal to 0. તો -1 સામે જાય x બરાબર 1. આ આપણને શું મળી ગયું? બીજ મળે છે. આ બીજને કેમાં મૂકવાનું હોય? દ્વિતીય વિકલિતમાં. એટલે કે f double dash of 1 is equal to શું આવે? આમાં અચળ વિધેય છે જો આયા 1 મૂકશો 2 મૂકશો 3 મૂકશો ગમે મૂકો તો આમાં માઈનસ 2 જ રહે. એટલે કે f double dash of 1 is equal to -3 લેસ ધેન કેટલું છે? 0. તો એનો મતલબ કે x is equal to 1 આગળ સ્થાનીય કેવી કિંમત મળે આપણને? સ્થાનીય મહત્તમ કિંમત મળે. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય કઈ રીતના મળે? આ બીજ છે x બરાબર બને એટલે કેમાં મૂકી દેવાય? મૂળ વિધેયમાં મૂકી દેવાય. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય f of 1 is equal to કેટલા? માઈનસ કાઉસમાં 1 minus 1 નો સ્ક્વેર પ્લસ 10. આ તો 0 થાય 0 પ્લસ 10 એટલે કેટલા આવશે? કે સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું મળે? 10 મળે આપણને. આ આપણો હતો ફાઇનલ આન્સર. આજે આપણે ડેઈલી ટેસ્ટ છે exercises 6.5 માં એક્ઝામ્પલ 1 ના I ડબલ I તથા ટ્રિપલ. ઓકે ફ્રેન્ડ્સ,